વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આજે આપણે બનાવવાના છીએ ખાટા ઢોકળા, અને આપણે લાઈવ ઢોકળા પણ કહેતા હોઈએ છીએ. તો એને આપણે લસણની ચટણી સાથે ખાવાના છીએ. તો એના માટે આપણે શું વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે અને શું ટ્રીકને ફોલો કરવાની છે વસ્તુ જોઈ લઈશું. તો સૌથી પહેલાં ઢોકળાનું આપણે ખીરું બનાવી લેવાનું છે. ઢોકળાનું ખીરું બનાવવા માટે આપણે મેજરિંગ કપ આવે છે એમાં 1 કપ ભરી અને આપણે ચોખા લીધેલા છે. જે ખીચડીના ચોખા આવે એ ચોખા આપણે લઈ લેવાના છે. આની અંદર બાસમતી ચોખા કે ભાતના અન્ય કોઈ ચોખાનો ઉપયોગ નથી કરવાનો. અડધો કપ ચણાની દાળ લીધેલી છે. 3 ભાગનો કપ અડદની દાળ લીધેલી છે. 4 ભાગનો કપ આપણી પાસે જ્યાં મિક્સ દાળ હોય છે એ લીધેલી છે. હું મિક્સ કરીને તૈયાર જ રાખું છું. અને અડધી ચમચી આપણે સૂકી મેથીના દાણા એડ કરવાના છે. અને 4 થી 5 આપણે ચમચી પૌવા લીધેલા છે. આપણે ચોખાના જે પૌવા આવે એ લઈ લેવાના છે. આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરી અને આપણે ઢોકળાનું સરસ ખીરું બનાવવાના છીએ. આપણે આનો લોટ પણ તૈયાર કરીને અને લોટને છાશમાં પલાળીને પણ લઈ શકીએ છીએ. એ રીત મેં આગળ બતાવેલી છે. આજે હું તમને દાળ ચોખા પલાળી અને પીસીને હું તમને ઢોકળા બનાવતા શીખવાડું છું. તો મારી વિડીયોને લાસ્ટ સુધી જોજો. અને હજી સુધી વિડીયોને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. બધી જ વસ્તુ આપણે એક મોટા વાસણની અંદર એડ કરી લેવાની છે, કેમ કે આપણે આને પાણીમાં પલાળીશું એટલે આપણું બધું દાણા છે એ ફૂલાશે, એટલે તપેલી આપણી આખી ભરાઈ જતી હોય છે. એટલે મોટું જ વાસણ આપણે લઈ લેવાનું છે. ચોખ્ખા પાણીથી આપણે ધોઈ એમાંથી બધું જ પાણી નિતારી અને આપણે દાળ ચોખા લઈ લીધેલા છે. હવે એમાં દાળ ડૂબે અને ઉપરથી થોડુંક પાણી રહે એટલું આપણે પાણી એડ કરી લેવાનું છે. જેટલા દાળ ચોખા છે એનું ડબલ પાણી એડ કરવાનું છે. અને ઢાંકણ બંધ કરી અને આપણે 6 થી 7 કલાક માટે રહેવા દેવાનું છે, જેથી કરીને એનો આથો સરસ આવી જશે. 6 થી 7 કલાક રાખીશું, પછી આપણે એને પીસી લેવાનું છે. હવે 6 થી 7 કલાક આપણા થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે આપણી દાળ અને ચોખા બધું પલળી ગયું છે અને એકદમ સરસ ફૂલાઈ પણ ગયું છે અને એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગયેલું છે. હવે આમાંથી બધું જ પાણી સરસ નિતારી લેવાનું છે. આમાં આપણે છાશથી આનું બેટર બનાવવાના છીએ, એટલા માટે એમાં પાણીની કંઈ જરૂર નથી. એટલે બધું જ પાણી નિતારી લેવાનું છે. જરાય પાણી આની અંદર નથી રહેવા દેવાનું. તો બધા જ દાળ ચોખા જો આવી રીતે પાણીમાંથી કાઢી લીધેલા છે. હવે મિક્સરનો જાર લઈ લેવાનો છે અને મિક્સરમાં જે મોટો જાર આવે એનો ઉપયોગ આપણે કરી લેવાના છે, જેથી કરીને આપણું બેટર સરખું પીસાશે. નાનો જગ હોય તેમાં સરખું નથી પીસાતું. તો જગની અંદર આપણે દાળ ચોખા એડ કરી લઈશું. અને આની અંદર હું છાશનો ઉપયોગ કરું છું. તમે છાશ કે દહીં જે પણ લ્યો કે પાણી નાખો, બધું જ ઠંડુ લેવાનું છે, જેથી કરીને આપણે બેટર બનાવીએ અને મિક્સરની અંદર એ ગરમ થાય તો એનો ટેસ્ટ બદલાઈ ના જાય. હવે મેજરિંગ કપ આવે છે એ મેં 1.5 કપ જેવી છાશ એડ કરેલી છે. મીડિયમ ખાટી એવી આપણે છાશ લઈ લેવાની છે. બહુ અતિશય ખાટી નહીં કે સાવ મોરી પણ નથી લેવાની. છાશની જગ્યાએ તમે દહીં અને પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. અને મીડિયમ થીક એવી આપણે આ બેટરને બનાવી લેવાનું છે અને થોડુંક દરદરું પીસવાનું છે. સાવ ઝીણું નથી કરી દેવાનું, નહીં તો આપણા ઢોકળા ચીકણા બનશે અને ખાવાની મજા પણ નહીં આવે. એટલે દરદરું આપણે બેટર પીસી લેવાનું છે. અને એક મોટા વાસણની અંદર ટ્રાન્સફર કરી અને ચમચાની મદદથી અથવા તો વિસ્કરની મદદથી એક દિશામાં આવી રીતે ચલાવતા જઈ અને ફેંટતું જવાનું છે, જેથી કરીને એની અંદર હવાના કણો ભરાશે અને આપણા ઢોકળા એકદમ સોફ્ટ અને સ્પોન્જી અને જાળીદાર બનશે. હવે એનું ઢાંકણ બંધ કરીને આપણે 6 થી 7 કલાક માટે તડકે રાખી દેવાનું છે. તડકે 2 થી 3 કલાક રાખવાનું, પછી લઈ લેવાનું છે. અને એમને એમ પડી રાખશું ઢાંકીને 6 થી 7 કલાક માટે, તો એનો સરસ આથો આવી જશે.
તો ઢોકળાનો સરસ આથો આવી જાય છે પછી આપણે જેટલું બેટર જોઈતું હોય એટલા પ્રમાણમાં લઈ લેવાનું છે. આપણું બેટર વધારે જ બનાવેલું છે, બધા જ બેટરમાંથી આપણે ઢોકળા નથી બનાવવાના, તો જેટલું જોઈતું હોય એટલું આપણે અલગ બાઉલની અંદર બેટર કાઢી લેવાનું છે. અને ઢોકળા બનાવવા માટે એની અંદર આપણે હળદર, ચપટી હિંગ, લીલા મરચાં અને આદુની પેસ્ટ, લસણની પેસ્ટ અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. અને ચપટી એમાં સફેદ તલ એડ કરવાના છે. તમારે જેટલા ભાવતા હોય એ પ્રમાણમાં એડ કરી લેવાના છે. અને બધું જ બરાબર સરસ મિક્સ કરી લેવાનું છે. આનાથી આપણા ઢોકળા બહુ જ સારા બને છે, ટેસ્ટમાં પણ બેસ્ટ બને છે. આની અંદર કંઈ વધારે ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર નથી પડતી, ખાસ તો આની દરેક ટ્રીક અને ટિપ્સને ફોલો કરવાની છે. હવે એક પાવડા જેવું આપણે આની અંદર તેલ એડ કરી દેવાનું છે, જેથી કરીને આપણા ઢોકળા એકદમ શાઇનિંગ આવશે અને સોફ્ટ પણ બનશે. અને પછી બરાબર મિક્સ કરી લેવાનું છે. અને હવે એની અંદર પોણી ચમચી જેવો આપણે ટાટાના સોડા એડ કરેલા છે. તમે આની જગ્યાએ એક પેકેટ ઈનોનું પણ એડ કરી શકો છો, રેગ્યુલર ઈનો આવે એક પેકેટ તમે લઈ શકો છો. પણ આપણું આમાં આથો સરસ આવેલો છે ને આપણું બેટર સરસ ફૂલાઈ ગયેલું છે, એટલે વધારે સોડાની જરૂર નથી પડતી. નાની સાઈઝની ચમચી આવે એ મેં પોણી ચમચી ભરીને લીધેલું છે. હવે આપણે એક સાઈડે ઢોકળિયામાં પાણીને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. અને એની અંદર જે ઢોકળાની પ્લેટ આવે એ બંનેમાં થોડુંક તેલ નાખીને પીછી વડે આપણે આવી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. અને આવી રીતે કરવાથી ઢોકળા નીચે આપણા ચોંટશે નહીં અને ફટાફટ ઉખડી પણ જશે. અને બંને પ્લેટની અંદર આપણે જે બેટર બનાવીને તૈયાર કરેલું છે એ અડધા અડધા પ્રમાણમાં એડ કરી લઈશું. મેં અત્યારે 2 પ્લેટના જેટલું જ બેટર લીધેલું હતું. એ બંને પ્લેટમાં સરખા પ્રમાણમાં બેટર એડ કરી અને ઉપરથી લાલ મરચું પાવડર આવે આવી રીતે છાંટી દેવાનું છે. આનાથી એનો ટેસ્ટ સારો આવે છે અને બેઠી તીખાશ આવે છે, એટલે આપણને ઢોકળા ખાવાની મજા આવે છે. હવે આપણે આને ઉપરથી વઘારવાના કે એવા નથી, આપણે ડાયરેક્ટ જ ખાઈએ છીએ, જે લાઈવ ઢોકળા ખાઈએ છીએ એવી જ રીતે સેમ. હવે ઢોકળિયામાં પાણી ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હળવે રહીને એની અંદર બંને પ્લેટને ઉપર નીચે રાખી દેવાની છે. અને શરૂઆતની 10 મિનિટ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે બફાવા દઈશું. અને પછીની 10થી 12 મિનિટ આપણે એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર ઢોકળાને બાફી લેવાના છે. એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપરથી શરૂઆતથી નથી બાફવાના, નહીં તો આપણા ઢોકળા ફૂલશે નહીં. શરૂઆતમાં આપણે મીડિયમ ગેસ રાખીશું. અને ઢોકળા ડ્રાય થઈ જાય અને અડધા થઈ જાય શેકાઈ બફાઈને પછી આપણે ગેસને એકદમ સ્લો કરી દેવાનો છે. અને 20થી 22 મિનિટ સુધી આપણે આ ઢોકળાને બફાવા દેવાના છે. હવે 20 મિનિટ પછી હું આને ચેક કરી લઉં છું. તો આપણે એક ચાકુની મદદથી ચેક કરી શકીએ છીએ અને હાથથી આંગળીથી આપણે આવી રીતે પ્રેસ કરવાનું છે. જો ઉપરથી ડ્રાય લાગે અને ચાકુ આપણું સાફ બહાર નીકળે તો એનો મતલબ આપણા ઢોકળા સરસ બફાઈ ગયા હોય. તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી લઈશું. અને જે એના સ્ટેન્ડ આવે એની ઉપર આપણે આ પ્લેટને કાઢી લેવાની છે. ને સ્ટેન્ડ ઉપર મૂકવાની, જેથી કરીને નીચેથી પણ હવા અડે તો સરસ આપણા ઢોકળા ઠંડા થઈ જાય. અને ગરમ જ હોય ત્યારે જ એની ઉપર આપણે થોડુંક તેલ નાખી અને સ્પ્રેડ કરી દેવાનું છે. બંને પ્લેટને સેમ એવી જ રીતે પ્રોસેસ કરી લેવાની છે. અને થોડીક વાર એને ઠંડા થવા દેવાના છે, ત્યારબાદ જ એના પીસ કરવાના છે. ગરમ ગરમ હશે ને પીસ કરીશું તો તૂટી જશે અને ચીકણા હશે, મજા નહીં આવે ખાવાની. તો આપણે 10થી 15 મિનિટ આને થોડાક ઠંડા થવા દઈશું અને પછી જ એના પીસ કરીશું. ત્યાં સુધી આપણે તેલ આવી રીતે લગાવી અને બંને પ્લેટને રહેવા દેવાની છે. અને ઢોકળા આપણા સરસ ઠંડા થઈ ગયા છે. તો આડા અને ઊભા ચીરા કરી અને સરખા પ્રમાણમાં આપણે ઢોકળાના પીસ કરી લેવાના છે. તમને જે શેપમાં ગમતા હોય એ શેપમાં તમે આને શેપ આપી શકો છો. આપણે જનરલી ચોરસ ટુકડા કરતા હોઈએ છીએ, સેમ એવી રીતે મેં ચોરસ ટુકડા કરેલા છે. અને આનું બેટર વધે જો આપણે ખીરું બનાવેલું મસાલા કર્યા વગરનું, તો તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 2 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. અને જ્યારે તમારે કંઈ પણ વસ્તુ બનાવવી હોય ત્યારે તમે એની અંદર મસાલા કરી અને એનો ઉપયોગ કરી શકો છો.
તો તમે જોઈ શકો છો સર્વ કરવા માટે આપણા ઢોકળા એકદમ બનીને તૈયાર થઈ ગયા છે અને આપણે એને લસણની ચટણી સાથે ખાવાના છે. આ ચટણી કેવી રીતે બનાવી એનો વિડીયો મેં આગળ પોસ્ટ કરેલો છે, તમે મારી ચેનલમાં જઈ અને વિડીયોને જોઈ લેજો. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ, સ્પોન્જી અને જાળીદાર એવા સરસ મજાના ખાટા ઢોકળા અથવા તો આપણે લાઈવ ઢોકળા કહીએ છીએ બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં અને ઝડપથી બની જતા આવા સરસ મજાના ઢોકળા બનાવવા માટે તમે મારી દરેક ટ્રીકને ફોલો કરજો અને તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારા ખાટા ઢોકળા કેવા બને છે. અને જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારા ઢોકળા સરસ બનીને તૈયાર થવાના છે. તમે આને ચા સાથે ઘણા ખાતા હોય છે, ચટણી સાથે, ને સાથે આપણે સિંગ તેલ કે તમે જે પણ તેલ ખાતા હોય એને સાઈડમાં લઈ અને એમાં ડબોળીને પણ આ ઢોકળાને ખાઈ શકો છો. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ખાટા ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.